હું હાલવા નીકળું સાહેબ તો ગમે ગાડી ઊભી રાખી આખું બેસી જાવ મને હાલવા ન દે હળવદમાં બેસી જાવ તે હમણાં હું હાઈવેમાંથી હાલવા નીકળ્યો ને તે ભૂલથી ફોનમાં વાત કરતો કરતો અડધા હાઈવેમાંથી આવી ગયો એ ગાડી આવીને શાક સાને ઊભી રહી જઈ કાચ ખોલ્યો એટલે મને એમ કે મને લેવા ઊભી રહી એટલે મેં કીધું ભાઈ હું હાયલો આવું છું મને કે હાયલો આવું નહીં હાયલો જઈ શીખે હું વયચમાં હાયલો આવે એમ કે વહી છું બા દીકરા બોલો એ તમારો કહી દીધું એ તો ભાઈ કે આ બહુ જૂનો તમે સાંભળ્યો છે મોટી વાત નથી એ કે અગબા તમે કેવો મેં તો ગઢવી કે ગઢવી શીમાં આવે મેં તો પૈસા આવે તો રિક્ષામાં આવે ન કે હાલીને આવે હા ને બાપુ આ તે કોઈ દાંત કહેતા જૂનો થઈ ગયો તેમાં હું જૂના ચોક તો કહેતો ને કે મને શોખ થયો જૂના ચોક કહેવાનો એક રાહડો હમણાં હતું મારા બાપુનું હો ભાઈ એક ફરમેટ લઈ લો આમાં ઇતિહાસ છે મારા બાપુજીનો રાણો રાણાને રીતે શબ્દમાં તાકાત જુઓ તમે શબ્દની તાકાત જુઓ મારા બાપુ શું કરતા એ આ રાહડામાં છે જમીન વેકી જે કર્યું એ કો આપજો ભાઈ કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે થેલાટી ગાડતા ખીતે રે થોડા બહોત રોજ પીતે રે જુગારમાં કોઈ દીનો જીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે આલા નહીં કોઈ દી સીધા લીટે રે બેઠા નહીં કોઈ દી પ્લેનની સીટે રે આ જોઈને મને ઘણું વીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે આ મારા બાપુનો મોટો ઇતિહાસ છે જમીન બહુ વેકી નાખી હમણાં મારી દીકરી કોલેજમાં છે મને કીધું પપ્પા એક પ્રશ્ન મને આવડતો મેં કીધું બોલતો બેટા કયો વેચાણ પ્રક્રિયા એટલે શું હોય વેચાણ પ્રક્રિયા એટલે શું હોય બેટા તારા દાદા મરી ગયા ને કે તને ડેમો કરીને દેખાડે 10 વીઘાનો કે આ વેચી આ તારો પ્રશ્ન પૂરો મારો પ્રશ્ન પૂરો